કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજ રોજ ગાંધીનગર લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તેઓએ 12:39 વાગ્યાના વિજય મુહૂર્તમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જ્યારે નવસારી બેઠક પરથી સી.આર. પાટીલે ઉમેદવારી નોંધાવી હતી. આજરોજ રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. દસક્રોઈ તાલુકાના કુબરથલ ગામે આવેલ લાઇટરમાં ગેસ ભરતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેમાં કુબરથલ જીઆઈડીસીમાં આવેલ મારુતિ એન્ટરપ્રાઇઝ નામની કંપની પ્લાસ્ટિકના ગેસ લાઇટર બનાવવાનું કામ કરે છે. ત્યારે આ કંપનીમાં અચાનક આગ લાગતા 2 વ્યક્તિ દાઝી જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ફાયર બ્રિગેડની ટીમે સતત 3 કલાક પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આજથી લોકસભાના પ્રથમ તબક્કામાં 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે વોટિંગ દરમિયાન મણિપુરના બિષ્ણુપુરમાં ગોળીબાર, બંગાળના કુચબિહારમાં હિંસા અને છત્તીસગઢના બીજાપુરમાં ગ્રેનેડ બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે. પ્રથમ તબક્કામાં 1625 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને આ તબક્કા બાદ બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલથી શરૂ થશે. ત્યારે પીએમ મોદીએ ટ્વીટ કરી તમામ જનતાને મતાધિકારનો પ્રયોગ કરવા અને વોટિંગનો નવો રેકોર્ડ બનાવવા અપીલ કરી હતી.